અરવલ્લી જિલ્લાના સાઠંબા તાલુકાના રામપુરા કંપા ગામની મહિલાઓએ મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની રચના કરી આત્મનિર્ભરતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જય ગાયત્રી સખી મંડળની આ બહેનો પરંપરાગત લીપણ આર્ટ, હસ્તકલા અને કલાત્મક ઝૂલા જેવી વસ્તુઓ બનાવીને આધુનિક બજારમાં વેચી રહી છે. અમારા ગામમાં 5 સખી મંડળ કાર્યરત છે, જેમાં 50 બહેનો મળીને જુદા જુદા કામ કરીએ છીએ. બધાની અલગ અલગ આવડત પ્રમાણે કોઈ પગલૂછણિયા બનાવે છે, કોઈ આસનિયા બનાવે છે. મારું કામ લીપણ આર્ટ છે, જેનામાં હું કિચન બનાવું છું. લીપણ આર્ટમાં થાળી, ઘડી, તોરણ વગેરે બનાવું છું. અમે લોકો સખી મંડળ તરફથી સરસ મેળામાં પણ જઈ ચૂક્યા છીએ, જે કચ્છમાં હતો. અમે ડિસેમ્બરમાં જ કચ્છનો સરસ મેળો અટેન્ડ કર્યો હતો, જેમાં અમારું ખૂબ સારું રહ્યું હતું. રામપુરા કંપા ગામની ગૃહકાર્ય સુધી સીમિત રહેતી આ ગ્રામીણ મહિલાઓ આજે સરકારી પ્રોત્સાહન અને DRDAના માર્ગદર્શનથી આર્થિક રીતે સદ્ધર બની પરિવારનો મજબૂત આધાર બની છે. વોકલ ફોર લોકલના મંત્રને સાર્થક કરતી આ નારી શક્તિ આજે અન્ય ગામોની મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. અમારા ગામમાં 5 સખી મંડળો છે, જેમાં 50 જેટલી બહેનો કામ કરે છે અને બધી બહેનો જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે. કોઈક લીપણ આર્ટનું કામ કરે છે, પગલૂછણિયા બનાવે છે, કેટલીક બહેનો હિંચકા બનાવે છે અને કેટલીક બહેનો ફરસાણ પણ બનાવે છે. અને તે કેટલાક મેળા, કચ્છમાં રણોત્સવમાં એક મેળો થયો હતો, તેમાં અમારા ગામમાંથી એક બહેન ગયા હતા. ત્યાં તેને ખૂબ સપોર્ટ મળ્યો પબ્લિકનો બધાનો, અને બધી બહેનોને ખૂબ ગવર્મેન્ટ તરફથી સપોર્ટ મળે છે.